પાદરામાં જાસપુર ગામમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ સાથે છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપ સાંસદના ઉમેદવાર જસુભાઈ રાઠવાનો યુવાનોએ વિરોધ કરી ભારે સૂત્રોચ્ચાર સાથે ગામના પ્રવેશદ્વાર ઉપર આવ્યા હતા, જેઓને અટકાવ્યા હતા। લોકસભાની ચૂંટણીમાં રવિવારના રોજ છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપના સાંસદના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પાદરા તાલુકામાં લોકસંપર્ક હતો, જેની શરૂઆત ગણપતપુરા ગામથી કરવામાં આવી હતી। લોકસંપર્કના બીજા ગામ એટલે કે જાસપુરથી શરૂઆત કરી હતી, જ્યાં જાસપુર ગામના પ્રવેશદ્વાર પર ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલાએ કરેલા નિવેદનનો યુવાનોએ ભારે વિરોધ સાથે જાસપુર ગામના પ્રવેશદ્વાર પર ભાજપના કાફલાને અટકાવ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્થળ પર પાદરા પોલીસ પણ આવી પહોંચી હતી। યુવાનોને સમજાવવાની કોશિશ ચાલી હતી, પરંતુ યુવાનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે રૂપાલા હાય હાયના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજરોજ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવા પાદરા તાલુકાના પ્રવાસે છે। આજે સમગ્ર પાદરા તાલુકામાં નગર સહિત તેમની ખેડણી કરવામાં આવી હતી, લોકસંપર્ક કરવામાં આવેલો હતો, જેમાં પાદરા તાલુકામાં ખૂબ જ સારો એવો સહકાર મળ્યો છે અને નગર તાલુકાના તમામ મતદારોએ જસુભાઈને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ અપાવ્યો છે। એક ગામ કે જાસપુર ગામ, જ્યાં કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ ક્ષત્રિય સમાજના નામે રૂપાલાજીને વિરોધ કર્યો હતો અને સમગ્ર રેલીને અટકાવી હતી, પરંતુ તેઓની માગણી હતી કે અમારો ભાજપનો વિરોધ નથી અને ઉમેદવારનો પણ વિરોધ નથી, પરંતુ રૂપાલાજી મુદ્દે અમારો કેટલોક વિરોધ છે, તો તેમની વિનંતી હતી કે અમે ના જઈએ અને ક્ષત્રિય સમાજનું માન રાખીએ, જેથી અમે ક્ષત્રિય સમાજનું માન રાખીને જાસપુર ગામમાં પ્રવેશ કર્યો નહોતો। પરંતુ આ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ ક્ષત્રિય સમાજનો નામે પોતાનું રાજકારણ કરે છે, મૃતપાય થયેલી કોંગ્રેસ આજે જીવિત થવા માગે છે, તેમને હું કહેવા માગીશ કે ગઈકાલે રાહુલ ગાંધી પણ ક્ષત્રિય સમાજ માટે લૂંટેરા શબ્દ જેવા પ્રયોગ કર્યા છે। રાજા મહારાજાઓ જમીન લૂંટી લેતા હતા, તેઓ તેમને કીધું છે, તો આ મુદ્દે પણ આ તમામ કોંગ્રેસીઓએ જનતાને જવાબ આપવો જોઈએ અને જે જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, સમાજનો ઉપયોગ કરે છે, એ તેઓએ બંધ કરી દેવું જોઈએ। કારણ કે મતદારો, જનતા એ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને રહેશે। સમગ્ર પાદરા તાલુકાની જનતાએ જસુભાઈને જીતાડવાનો પૂરેપૂરો વિશ્વાસ અપાવ્યો છે।